ભાઈઓ જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી। અમારા આ વિડિયોના પ્રાયોજક છે સગુણા ઓઇલ મિલ। વાતે જાગ્યા વલોડાને ગાતી રહ્યું ગોકુળિયું રે પરોઢ થયું ને પાંગરિયું માન પરોઢ થયું ને પાંગરિયું માન। આવે છે એક ધ્યાન રાખજો, હા હું લખા ગમે એવી વાતો કરું ને ફાકા મારું ને અહીંયા કરજો તો તબેલો સાહેબ હું તો આયા કરે હા લખા તું અહીંયા કર રામભાઈ તું આયા ગમે હું ફાકો મૂકું ને એટલે તમારે હાથ પાડવાની હા કાકા આમાં ખોટાનો જ જમાનો હા સમજો નકર તોડાઈ જાઉં કઈ નહીં આપડે વાહે આઈ હાથ કર્યું આયા કરવાનું બસ બીજું કઈ નહીં। હા ઈ તો આયા કરી દેવાનું હાસુ ઈમાં શું હોય ઈ તો આયા હાસુ રામ રામ એલા આ રામ 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 આવો આવો હું આલા વાલભાઈ બસ આ રહ્યા જો વાલભાઈ જો માણસ ન થાય બહુ અરે વાલભાઈ બોલો લાગ ઓલા ભાભા બાબતમાં બિચારા એવી મહેનત કરી આપણે હા બહુ બહુ કર્યો પૂરેપૂરી મહેનત કરી કે તમને ઈમાં ઈ નોકરી મૂકી દીધી ને આ કેમ લીધી કઈ એમાં એવું છે વેજાભાઈ કે પછી નતું થોડુંક પોહાતું કોઈ આવતું નહીં આ તો એવું બધું બીજા હવે કામ આ વાત સાચી હવે બધા ઘેર બેઠા ઓનલાઈન થઈ ગયું હા ઓનલાઈન થઈ ગયું અને અત્યારે ખર્ચા કેવા વધી ગયા ખબર છે હા બધું પરિવારનું બધું પૂરું તો કરવું બધું પૂરું તો કરવું પડે ને હવે ઈ હા વાલભાઈ જેવું માણસ નથી બહુ આપણે બહુ કાંઈ કરી બહુ કેટલા ભાભા હરસીન ધકાઈ ને ખાધા આ તે બહુ એને કરગરવું પડે ભાઈ આ વાલભાઈ જેવું કાકરિયા માણસ. લઈને અડિયા પટ્ટી કરી હીને કઈ ઘા કામ કરી દીધું બધું અને અમારા બધા આ તો તમારી મોડી ઓળખાણ થઈ ને કે અમારા બિઝનેસ જ્યાં ત્યાં હાલતા હોય ને એટલે તમને જ બધા કાગરિયાનું ઉપર પણ આપણે ઓળખાણ જ મોડી થઈ સમજ્યા લખો વેલાથી જો ઓળખાણ થઈ હોત ને તો બધું કામ જ ને તો જો આ નેપાળમાં જે બિઝનેસ હાલે એના કાગરિયા બધું આને હવાલા કરી દે કાકા મહિને ને મહિને એને પગારદાર આપણે રાખી દે તમને એમાં કેટલા 20,000 જડતા છે એમાં આ થોડા ઘણા જડતા હતા હાઈલા રાખતું મારું અમે તો 50,000 પગાર દે કાકા અમારા કાગરિયાનું બહુ કામ હોય કાકા મોટી મોટી જો લૂલું હોય લગભગ 10 લૂલું તો અમે લઈને પાછું ભરી દીધું 50 લાખની હા કારણ કે અમારે વાયુના કોન્ટ્રાક્ટ દુબઈમાં રાખ્યા હતા ને દરિયા વચ્ચે એમાં અમારે લૂલ બહુ લેવી પડી હતી એ બધી લૂલ ભરાઈ ગયું હા અને હવે આ મને એવા હાલ તમને બચ્યા કે અમારે તો બધાની નોખા નોખા બિઝનેસ છે બરાબર અમારે જો આજીવાના છે ને નેપાળની સાઈડ આખી આ સંભાળ હા હું ઈમનો જાઉં સંભાળી શકે બધું આ વર્ષો થઈ ગયા ઘણા ટાઈમ થી આકું 12 વર્ષ ત્યાં ઈ સાઈડ થઈ ગયા એવું છે. અમારે ધંધામાં મારા પાસે આ બધી વિદેશની કોઈ આઈની ના આ તે બધી આ મોટા મોટા હાલતું ફૂલિયા મોટા મોટા માણસો બિઝનેસ બધા આ ફોટેક બન્યો એના ફૂલિયાનું બધું મારે કંટાળ હતો તમારું કોન્ટ્રાક્ટ આ યા ફૂલિયા બધા મારા વાલા બરાબર. યા આખો રોડ બીજાના સાઈડ માથે હોય પછી ફૂલિયા જે હેઠેથી વાહન જે માથે ચડે ઈ ફૂલિયાનું બિરાજ બિરાજ બિરજ કાંઈક મજબૂત બનાવજો એ મારા બાપા ઈ પછી વરસાદ પડે ને ભાઈ ખાડા બધું થઈ જાય ના, 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 પછી કઈ ના, બધું અમારે એવું હોય કેવું પછી સરકારને ગેરંટી દીધેલ હોય બરાબર કે 10-15 વર્ષની ગેરંટી હોય એ ત્યાં સુધીમાં ટોચો ન થાય સમજ્યા અને આજ વર્ષો થયા આજકાલ ના ચાલત કરતા ઈ તો એમાં બધી મહેનત વાળું બહુ વહેલાથી અમારે કામ ધંધામાં એક જ બાકી વાલભાઈ આમાં લખો લખાનો એવો વિચાર છે એ કે ભીહું લેવી બરાબર હું કહું ભીહું લઈ દઉં તારી વાત સાચી બરાબર પણ તું તારી રીતે કરજે પૈસો તમારે પાસે ખૂબ છે પણ આજ થોડીક જવાબદારીના માથે નાખી ને આપણે બરાબર. તો એને મગજ શક્તિ એમાં પોરવાઈ રહીએ એટલે રૂપિયો કાંઈ 50 લાખ લઈ દેવા હોય તો એમાં કઈ હાઈ ના પડવા દો ગમે એનું બૂસ મારજે એ ભાઈ મારા બાપ વાત સાંભળજો. અને એને આજ કંટ્રોલ કરવો હવે. આ વાતની વાતમાં કઈ કઈક ગોબો પાલીએ ને ઈ વહીમાં પાછો ઈ ગોબો માંથી ઉપર તો નહીં એને મગજ ઓછો છે બીજું કઈ નથી એટલે એના માથે નાખ દઈ ને આપણે બરાબર તો એના ખાલી 20 લાખની લોન લેવડાવી દઈ ને તો એની રીતે ઈ હપ્તા ભર્યા હા અને કામમાં ધગજ રહીએ મગજ ક્યાંય ભરવાનું ના હોય આપણે પૈસો તો કામમાં ધગજ ઉડી જાય કારણ કે એને ખબર છે ઘરમાં પડ્યો ફટને લઈ આવ્યો એટલે એને કઈ ધગજ ન રહી આઈને માથ નાખ દઈ ને ધીનકુડીક લોન લેવી હતી 20 લાખ રૂપિયાની ખાલી ખાલી 20 લાખ 20 લાખ રૂપિયા તો એમાં તો બીજું શું હોય એમાં થઈ બની જાય 20 લાખ રૂપિયાની લોન માં બીજું શું હોય હા ઈ ટકા થઈ જાય બધી હા એમાં શું
કેદી થાય ને કેવી રીતે થાય ને વૈનાવ કરો. હા જો એમાં એની અંદર એવું છે કે લોન ની અંદર બધી સ્કીમ હાલતી બરાબર. હા અને બીજું કે એની અંદર તમારી પાસે સામે કઈક મૂકવાનું હોવું જોઈએ, કોક તમારો કોક જામીન હોવો જોઈએ. જામીન તો તમે કયો ને લઈ આવો. બરાબર, જામીન કોક કાગળિયા વાળો કોક સારો માણા હોય, કરોડપતિ હોય. બરાબર રામભાઈ? હા જો રામભાઈ છે ઈ બરાબર છે. હાલે રામભાઈ? રામભાઈ હાલે તો હું ના હાલું? તમે કાગળિયા દેવો પડે, કઈ પ્રૂફ દેવું પડે, એમને થોડી લોન થાય. બરાબર. અને તમારે જો અત્યારે ઇમરજન્સી ની અંદર લોન જોતી હોય ને તો અત્યારે એક સ્કીમ ચાલુ છે, ગોલ્ડ લોન. હા, ઈમાં કેટલા દિન વાર લાગે? સોના સામે તમને રૂપિયા છે ને આમ સોનું તમે લેવો, આમ તોલાય ને આમ એનું બજેટ પ્રમાણે ટૂંકમાં જે હાલતું હોય ભાવ એ પ્રમાણે તમે અમે તમને આપી દઈએ, પૈસા આપી દઈએ બધાય. ઠીક, ગોલ્ડ લોન. હા હા પીરું મૂકો ને પૈસા લ્યો. હા, જબજબરા બોર્ડ મારેલું હોય. ઇમરજન્સી ની અંદર આ એક જ લોન અત્યારે હારામ. બાકી ઉમર તમારે મહિના 2 મહિના ઘર તપાસ કરવી પડે, બધું તપાસ કરવી પડે. બરાબર છે. જામીન જોઈને કઈ મગજ મારી આ હોનું દ્યો ના પૈસા લ્યો, વાર્તા પૂરી થઈ ગઈ. તાત્કાલિક ઇમરજન્સી પૈસા હોનું મૂકો અને પૈસા લ્યો. 2 દીમાં અમારે તો 2 દીમાં 2 દીમાં હું તમે લેવો એટલે અડધી કલાકમાં થઈ જાય. એટલે તો એ કામ ને ગઈના મગર પૈસો લેવો એમાં કામ એક વાત સાંભળો, ગઈના ભાઈ પાસે ક્યાં લેવા જાય બધી છે થઈ જાય. અને બીજું હોનું તમે જે પણ કઈ લેવો બરાબર ઈ ઓરિજિનલ લઈ આવજો, પછી ડુપ્લિકેટ ને અમારે પછી બધા પ્રોબ્લેમ ભાઈ અમને ખબર છે તમે બહુ સમજાવો માં ઘણી નહીં એમાં ઘણી ચેક કરી કાકરો હોય કાળા કલર નો એમાં ઘણું ઘણે ખબર પછી હું છે પિતા અત્યારે તો છાપામાં વાંચ્યું ને કેવું બધા પ્રશ્ન બધા ઉભા થતા હોય, હોનું બટકાઈ જાય, ખોટો લોન લઈ જાય ક્યાં હોય જાય તપાસ કરવી પડે. ઈતા ન્યા બધું કાયદેસર થાય. ઈતા અમે ઘણા કરી લીધા આવા કઈ આ પહેલી વાર થોડું કહી જેનજી હોય ગયો એમાં બીજો ઘઈનામાં કઈ હોય ને ત્યાંથી બાયુના ઘઈના ત્યાં પોટલી ભરીને લઈ આવ્યું, તમે ઓલા પાણામાં કહી અને પાછા ઘઈના દઈ દેજો, પાછા બાયું લઈ દેવું. હા હા એમ લોનું થઈ જાય. તો તમારી હોનું જ્યાં સુધી પૈસા ના ભરો ત્યાં સુધી હોનું અમારે પાસે રાખવું પડે. અમારે ક્યાંક પતંગમાં જવું હોય તો બોળે ના ના એ તો પછી આડોશી પાડોશી ને લઈ લે. આ તો અમારે લોકર ની અંદર રાખવા પડે બધા, જ્યાં સુધી તમે રૂપિયા પાછા ના ભરો ત્યાં સુધી. પણ અમે તમને લેખી જ દઈ કે આ ઘઈના અમારા છે, તમારે કઈ જોતા હોય તો ઉતાર જાજો. થોડા દી રાખો તો પાછા તમારે આવક ચાલુ થઈ જાય, પાછા ઉપાડ લેવાય. હા બધી તો આપડા મહિનો દિવસ ઈ બાયુ ના કઈ એક મહિના રાખવા પડે. આટાલ ઉમે કઈ પતંગ નથી આપણે કઈ છે નહીં. અને મહિના દી પાછા ઉમે ભરાઈ જવાના છે. ભગરું બાંધી હોય પછા લાઈન માં દૂધ ક્યાં જાય? હળેરાટી બોલવાની. અને તમારું સોનું એકદમ સેફટી માં રહેશે. લોકર ની અંદર તમારા નામની ચિઠ્ઠી મૂકી તોલી તમારા ફોટોગ્રાફ થાય, બધું કાયદેસર. બેંક નું કામ બધું કાયદેસર. ભાઈ કાયદેસર ના થાય તો બેંક ને ભડા ખાઈ દઈ દઈને અમે કઈ ભાવકી ના થાય. હા ઈ બરાબર છે. હવે તમારે હોનું લઈને આવજો બેંકે અને તમે હોનું દઈ જાવ, રૂપિયા લઈ જાજો અને હું જાઉં છું, મારે જરાક ટાઈમ થઈ ગયો છે જવાનો. બરાબર તમે જાઓ પછી ક્યારેક મળશે. એને શું છે ઉપરથી દબાણ હોય ઉપરથી એને માથે મેનેજર હોય. આનું બાપા કઈ ના હોય, એમાં જ હોય. ભણોતી જ ના હોય, પછી જાણકાર હોય થઈ ગયા રાખે, આપડે ના લ્યા રાખે. ઈ તો બધું થઈ જાય. હવે છે ને આપડે બાઈ પાસે જઈએ, બાઈ પાસેથી જરીક વાત કરાય, સોથી કરી કલાક વાપરવી જોઈએ. તું વાપરજે ને મારે તો માર ખાવા સિવાય હું માગતા છું આમાં બધા તમારે બધા ભૂખી મરી આવે. આ બધી કરવું બહુ હોય. થોડા ઉતાર લેવે થોડા દી ભૂલે. હા ઈને કઈ અટલ કઈ પતંગ નથી. મામનો કે એવું હોય તો તારે નથી તને વાત વાળો ઉલી એક ઠીકા ભેગો હા વિજ્ઞાન હે ને બધી ખડા આવડે. હા ઈ થઈ ઢાલે આવડે. હા ઈ હાલો સારી દે તો હા આ થઈ જાય બધું. ભગવાન તને કહું સમજો એવું ગાંધીની ઓલા વેજીઓની હોય ત્યાં હારી ના મગાય તો પણ કયો કેવું મારે. પણ મેં તને કોઈ દી કોઈ વસ્તુની ના પાડી તો તું મને એમ કે તમે ના પાડી. ના નથી પાડી પણ આ બધા બેઠા હતા તો મારે જાવું તું લેવી હતી હાડી તો મેં કીધું. પણ એમ ના કહેવાય, બધા હોય તો ના કહેવાય. તારે લેવી હોય તો મને એકલો હું હોઉં ત્યાં કહી દેવાય કે મારે હાડી લેવી, તો હું તને આપેલો કે તું લઈ લેજે. તને ના પાડે કોઈ દી કોઈ વસ્તુની હાસન લઈ દે. તારે હાડી લેવી ને ગામમાં કોઈ બાએ ન પહેરી હોય એવી હાડી ગાંધીજી 10,000 રૂપિયાની હાડી. 10,000 રૂપિયા કેમ થાય ખબર પડે? એટલે અટાણું કોઈ દી લઈ તો નથી દીધી. હાસન લઈ દેવો 10,000. ખોટું થોડું બોલું. 10,000 ની એક 10,000 ની હાડી
અને બીજી 5,000 વાળી 4 હાડી 5 રાખો. હે 5 5 પણ આ લઈ દેવો ને, કારણ કે આજ સુધી કોઈ દી લઈ નથી લીધી એટલે મને જરાક વેમ પડે. અરે ના ના લઈ દઉં એટલે લઈ દઉં. બીજી વાત નંબર હાસી લઈ દે. અને તારે માવતરે જવું હોય ને આટો મારવા તો તારે મને એકલાને કહી દે, હું તને એમ કહી 10 દી આટો મારી આવ ગાંડી, હું મૂંઝાણી. મેં કોઈ દી ના પાડી તને ક્યાંય? તું કે બધું તને આ પાડું. 18 સુધીમાં તો મને છે ને ઘડીકમાં કઈ લઈ નથી દીધું એટલે મને વેમ પડે એમ તમે આ પાડો. ના ના હાડિયું લઈ દઉં. તારે રોકાવા જવું હોય તો તને છૂટ, તારે હરવા ફરવા જવું હોય તો તને છૂટ, તારે રેકડીએ ખાવા પીવા જવું હોય તો તને છૂટ. હવે એકલી ફરવા ક્યાં જાવ? કોઈ દી ભેગું તો આવું નથી. એને ગામનું પાદર ટપવું નથી, મારી એકલીને ક્યાં ઉપડવું કે? પણ ભેગું નથી હવે એમ હમણાં ઓલા કામ આલે લોન નું ની જોઈ હવે લોન હવે અને તને લઈ બધું દો. પણ મારે છે ને એક વસ્તુ તું મારું એક કામ કર દે એટલે તને હાડી હું નું આ લુગડા તારે જી જોઈ બધી તને છૂટ. પૈસો વાપરવાનું તારા સાનું મુનો બેજો એનું મગજ માં ના લેતી એનો કઈ સટકી ગયા. તમે કયો કે હુનું છે ને હુનું હાર અને બુટી અને આને કામ કંગન તારું સોખી નું કહી દે ગોળી કરવી એમાં હું ગોળી કરી નાખવી. બીજો એને ના ખબર પડે, હું તને કહું તારે આજી ડોકમાં પહેરવાનો હાર ને છે ને આ બુટી ને આ કંગન ને મંગલસૂત્ર ને ઈ બધું તો મને દે અને પૈસાનો ઢગલો થઈ જાય. થોડાક દી મને દો પછી પાછું તને દઈ દે. એટલે તમને દઉં આ બધું તમે વેચીને મૂકીને પછી એની માથે લોન લ્યો. એ વેચવું નથી, ગીરબે મૂકવું. ગીરબે હા ઈ થોડોક ટાઈમ રાખો પછી આપણે પાછા પૈસા ભરી દઈએ. એટલે કેલે મરી ગયો નતો કોઈ દી કાગડાના મોઢામાં રામ નો હોય એમ કે મને બોડી કરી નાખી દે. હવે આટલું મારા બાપના ઘરનું વધ્યું છે ઈએ વેચી આવો, ઈએ પલે પાતીએ કરી નાખો, ઈએ કાઈ જાવ ને મને બોડી ટટર કરીને મૂકી દ્યો. એ ભાઈ તું બે ને ઘડીક વાર જોતાઈ ભાઈ કોઈ હોતું નથી, તું એને ઘડીક વાર લાલાતી હું દાંત કાઢું છું વેચી આવો બધું. હું તો એમ કહું છું ઘણું હું તે મારા બાપની ઘરેથી ઓલી સૂટકેસ લઈ આવી ની છેલ્લે સૂટકેસ વેચી આવજો. કાઈ ન વધે ને તો હું તો કહું છું ઘરમાંથી ઠામડાઈ વેચી નાખો અને છેલ્લે કાઈ ન વધે તો અમને વેચી નાખો. સાવ મેલા મોડ્યું આ મારી વાત સાંભળ તું. એ કઈ વેચવાનું નથી, થોડાક ટાઈમ રાખીએ પછી પાછું દઈ દે. લાલો લેવી ન કરતા કે કામે મરી જતા હોય તો પણ કામ પછી નહીં કરવું પડે તારે. કોકના દવા પાઓ તો તમે પીઓ કા અમને પીવા દો, મારી નાખો અમને. એવું કઈ નહીં થાય. સાંભળો લઈ આવો ને એક ડબલું લઈ આવજો, બિસાડીને દઈ દેજો. તું બંધ થાય બંગા ખબર પડે ઉપાધિ કેવડી કઈ ઉપાધિ નથી. આનું કઈ સાંભળજે માં ઈ બેંક વાળા હાસવીને રાખે પાછું આપને હું દઈ દઈએ. કઈ દે આમાં પાછા ગુસ્સો તો દે ને હમણાં દે માફ થાય તમારો. મારી વાત સાંભળ, ભીહું કર્યું પછી દૂધના પૈસા આવે, ખાતરના પૈસા આવે, એનો હપ્તો ભરી દેવાનો અને પછી આવી જાય પાછા ઘર. એમાં કામ હોય પણ દૂધ તમારા બાપ તમે ડેરીએ પૂગવા દેવો તો કોક પૈસા દે. કાઈ વાત ઈ છે એમાં કઈ ના હોય એટલે જોઈએ સમજી, બાકી કઈ નહીં. પાછું જાણી જાય આપને આપણું હુંનું પાછું બેંક એ વાળા સોખું કહી દો આને ઓલા વિજય માલ્યા જેમ હે ને અમેરિકા જાવ બંધ થાય અમેરિકા કેદી જાય એના બાપે કોઈ ઘરનો જાપો ટપાડો પિતાઓ દો અમેરિકા મરે. આ ગઈડા દઈ દે ને એટલે એ સુતાન તમે નહીં દે એટલે થઈ જાય. આ દઈ દે એટલે કઈના જોઈશે એટલે માર આયાથી વયો જા ન કર મારો બાપને ફોન કરું ઉપર વયો જા કહું તું પાક મરી ગયો. કઈના જોઈશે તઈ હવે બાયુને વેચી નાખો છેડે વૈધું તો ઈ તો ત્યાંના ભૂકા. એ આ વેલા મોડા વેચી જ નાખીએ તમને. હું એમ નહીં ચાવ તું ઉપાધિ કર માં તો વાંધો નહીં. હું તને શું કહું છું આ ઘણા રહ્યા ને ઈમાં બેંકમાં રોગા દેખાડવાના છે. આપણે ત્યાં જઈએ ને એટલે એવડો કાકરો હોય, એમાં આમ ખુચરું કરીને જોવે શું છે કે શું છે. તો ઈ બેંક વાળાને એમ થાય કે આના પાસે પ્રોપર્ટી છે એટલે આને લોન દેવામાં કઈ વાંધો નમરે. હા એટલે 24 કલાક રાખવાનું હોય. પણ મને કઈ વાંધો નથી, હું તો અગ્નિ દઈ દઉં ઘણા. હું
મને ભરવું હોય પણ મને ઈ કઈક બીક લાગે કે આ પૈસા જો તમારા હાથમાંથી ગયા ને ક્યાંય ના નહીં રહી ધોવાઈ જાહું. તો પૈસા જાય ક્યાંથી? હું આખી વાત કરું એટલે તું મને કહેજે કે ના હાસો છે વેજો. ઘણા ત્યાં મૂક્યા, પૈસો આવ્યો, પૈસો ને ઓલો પૈસો ને બધો ભેગો કરી અને ભીહું લીધું. ભીહું માં પૈસો વયો ગયો, પછી દૂધ આવ્યું, દૂધ વેચી એટલે શું આવે? પૈસો પૈસો પૈસો. હાજી આ વાત છે. ધંધા સારું થઈને આપણે કઈ ઉડાડવા નથી, મનોરંજન નથી કરવું. મને ભરવું હોય તમારું ઉપર પણ મને બીક લાગે એટલે હું. પછી તું ખોટી બી, તું મને હજી ઓળખતી નથી. હું પાટુમાં પૈસા કાઢી આવું, તને ખબર છે? આ તો શું છે, લોન હોય ને તો એનું વ્યાજ દર ઓછું હોય. એ બીક માંથી આપણે પૈસા લઈને એનું વ્યાજ દર ઓછું હોય તો આપણે ફોરવું પડે, વેલેરું ભરાઈ જાય. બીજા 5-3-4% અટાણ દઉં કે ઘણા ઘણા અટાણ જીરીક વાર પછી કાઢી દેજે. આગળ તાજી ચા પાણી પીવું, પછી જીરીક વાર બેસ્યું, પછી જાઉં. હજી તો 11 વાગે બેકું ખુલે. જો અમારી આ સિરીઝનો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર કરો અને અમારી ચેનલ દેશી ભાગડીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. દોસ્તો મળશું આવતા એપિસોડમાં જલ્દીથી. જય દ્વારકાધીશ, જય મુરલીધર. હેલો ગૃહિણીઓ, શું તમે શુદ્ધ સિંગ તેલ ખરીદવા માંગો છો? તો હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, કેમ કે સગુણા ઓઇલ મિલમાં 100% શુદ્ધ સિંગ તેલ મળે છે. કોઈ બીટી મગફળી નહીં, પણ G20 અને G22 નું 100% શુદ્ધ સિંગ તેલ. જી હા, એકદમ સાચું જ સાંભળ્યું તમે. 100% શુદ્ધ તેલની ખાતરી આપે છે અને લેબમાં ખાતરી કરી લેવાની પણ છૂટ. અને જો 1% ની પણ ભેળસેળ નીકળે તો તમને 5 લાખનું ઇનામ. તો મારી વાલી બહેનો, તમારા ઘરવાળાઓને કહી દો કે હવે રસોઈ તો સગુણા ઓઇલ મિલના શુદ્ધ સિંગ તેલમાં જ બનશે. અને હા, જો તમે વધારે તેલની ખરીદી કરશો તો ફ્રી ડિલિવરી કરી દેવામાં આવશે. તો ફટાફટ નોંધી લો અમારું સરનામું: જામરોજીવાડાના પાટિયા પાસે, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. મોબાઈલ નંબર 99790 28